कर दीजिए. यद्रोमवीवरेलीनाण्डाना ओटया पृथक् तदक्षरं गुणातीतं गुणातीतं महाध्यानाभ्यासं विदततमजसं भगवता पवीते सम्प्राप्तं स्थितिमतिवरैकान्तिकवृषे सदानन्दं सा परमहरिवार्ता सनिनं गुणातीता दं मुनिवरमहं होमि सततं. સ્વામિનારાયણ હરે. પ્રથમ તો સર્વ સંકલ્પને પડતા મૂકીને એકાગ્ર ચિત્તે થઈને શ્રીજી મહારાજ તો તમને સંભાળીને એમ ધારવું છે કે સ્વામી વાતો કરે છે આપણે સાંભળીએ છીએ તે પ્રમાણે પોતાના અંતરમાં તપાસ કરતા જવું અને કેવું છે તેમ સમજીને વર્તવું. અનાદિમૂળ અક્ષરમૂર્તિ શ્રી ગુણાતીતાનંદ સ્વામી વાત કરી. પ્રકરણ 11ની 152મી વાત. ચેપ્ટર 11 ટોક નંબર 152. સ્વામિનારાયણ સ્વામીએ વાત કરી. વડતાલમાં મહારાજ પાસે પાટીદાર આવ્યા. તેને પૂછ્યું છે જીવ માત્રનું મન ક્યાં રહે છે? તેનો ઉત્તર મહારાજે કર્યો છે મંત્ર. સ્ત્રીને પુરુષના અને પુરુષને સ્ત્રીમાં સ્ત્રીના અંગમાં રહે છે. માટે એ વિષય તો કોઈથી મુકાય એવો નથી. આ તો મહારાજે નિષ્કામી વર્તમાન પડાવ્યું છે. અહીં નાગર આવ્યા. તેણે કહ્યું છે તમારા વર્તમાને તો અમારું કાળજું કાપી નાખ્યું છે. એ વિષય બહુ બળવાન છે. તે ઉપર વાત કરી છે. એક ગામમાં મુસલમાન ભાઈ રહે ને સાંધો થયો. પછી પાટલે પડતું કામ મૂકીને ની બાઈ પાસે જાય એમ ઘણું ચાલ્યું. પછી તે બાઈને તૂટ્યું થવાથી દેહ મૂકી ગઈ. તે વાતની ખબર પડીને ભાઈ તો વિષય તે બહુ અકળાયો ને ઘોર પાસે ગયો ને સ્ત્રીના મળદાને કાઢીને સંગ કર્યો. માટે આ સાધુના સંગથી જ આટલું શુદ્ધ રહેવાય છે. સજાનંદ સ્વામી મહારાજની જય.